નર્મદા જિલ્લાના 2 યુવકોના મોત મામલે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સતર્ક બન્યું। આ માટે રાજપીપળા જકાતનાકા ચોકડી પાસે પોલીસે મુખ્ય રસ્તા પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી અનેક લોકોને કેવડિયા જતા અટકાવ્યા હતા। અનેક લોકોને ડિટેઇન કર્યા હતા તેમજ પોલીસ લોકોને ઉચકી અને મથકે લઈ જઈ રહી હતી। તો આ સાથે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કેવડિયા ખાતે 2 યુવાનોના મોતના મામલામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમમાં કોઈ ના પહોંચે તે માટે ચપ્પા પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો નર્મદા જિલ્લાના રાજપીપળાથી કેવડિયા જતા રસ્તા ઉપર જે છે તે પોલીસ ગોઠવી દેવામાં આવી છે અને વાહન ચેકિંગ કરવામાં આવે છે। જે પણ આવે તેને ડિટેન કરવામાં આવે છે। કેવડિયા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જે પણ વ્યક્તિ જતો હોય તેને અહીંયા અટકાવી દેવામાં આવે છે અને પોલીસે ચારો તરફ જે બંદોબસ્ત ગોઠવ્યો છે। સાથે સાથે અહીંયા જે અધિકારીઓ છે તે કોઈ પણ બહારથી આવનારને શ્રદ્ધાંજલિમાં ના પહોંચે તે માટે અટકાવવામાં આવે છે, તેની પૂછપરછ કરવામાં આવે છે, ક્યાં જાય છે। અનેક લોકોને અહીંયાથી ડિટેન કરવામાં આવ્યા છે। મહત્વની બાબત એ છે કે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો કોઈ પણ વ્યક્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા જતો હોય તેને રોકી લેવામાં આવે છે અને અહીંયા તેને ડિટેન કરી અને હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવે છે। હાલ તો નર્મદા જિલ્લામાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં કોઈ પણ ના પહોંચે તે માટે પોલીસે કવાયત હાથ ધરી છે। રફીક ધણીવાલા, GSTV નર્મદા।